જે ગુજરાતી માધ્યમમાં જે ભણતા બાળકો હોય છે ને ઇંગ્લિશ ઘણા ખરે અંશે થોડું વીક જોવા મળતું હોય છે, કારણ કે એમને આખા સેન્ટેન્સ યાદ ન રહેતા હોય, સ્પેલિંગ મિસ્ટેક થાય તો પણ માર્ક્સ કપાવવાનો ડર રહેતો હોય છે. જે બીજા ભાષાના પ્રશ્નો હોય છે, એટલે ખાસ કરીને સંસ્કૃત અને ઇંગ્લિશ, એ કઈ રીતે યાદ રાખવા જોઈએ? છેલ્લા સમય ઇંગ્લિશમાં કઈ રીતે મહેનત કરવી? ઇંગ્લિશ બહુ સરળ, એની પરીક્ષા પદ્ધતિ બહુ સરળ બની ગઈ છે. 50 માર્કના એમસીક્યુ હોય છે, તેમાં લેસનનો ફકરો આપેલો હોય છે. ફકરા પછીની જે પ્રશ્ન અને એના 4 એમસીક્યુ આપેલા હોય છે. તો દરેક વિદ્યાર્થીએ પહેલા એ ફકરો, પેરેગ્રાફ બહુ શાંતિથી વાંચી જવો, ત્યાર પછી પ્રશ્ન વાંચવો, પ્રશ્ન વાંચ્યા પછી 4 એમસીક્યુ વાંચવા. એમસીક્યુ વાંચ્યા પછી એનો સાચો જવાબ ફકરામાં ગોતવો, કારણ કે 4 જવાબ વિદ્યાર્થી જો એમને ટીક કરી દેશે ને તો એને સાચા જ લાગશે. એટલે જે ફકરામાં જવાબ આપેલો છે તે જવાબ શોધીને વિદ્યાર્થીએ ટીક કરવાનો છે. એટલે કદાચ વિદ્યાર્થી આખું વર્ષ અંગ્રેજી ના ભણ્યો હોય છતાં બી જો પરીક્ષા આપવા બેસે ને તો પાસ થઈ જાય, એવી અંગ્રેજીની સિસ્ટમ છે. ઓકે, ખૂબ સરસ સિસ્ટમ છે અંગ્રેજીની, ને હવે તો ક્યાંક આ સિસ્ટમ ખૂબ જ સહેલી બની ગઈ છે. ખાસ અંજલિ, આપની પાસે આવવા માંગીશ કે આપે જે વાત કરી કે સંસ્કૃત